નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેશ પાટણવાડિયા રાષ્ટ્ર સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની વાત કરીએ તો ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોની ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભા કરવામાં આવી, જેમાં ગોવાલી, મુલદ, બોડીદરા, કપલસાડી, નાના સાજા, ખર્ચી, ઉચેટિયા, રાણીપુરા, ગુમાનદેવ બધા ગામમાં સભા કરવામાં આવી હતી અને વિકાસલક્ષી કામોની ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથે સાથે સ્વચ્છતાની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી, પરંતુ ચર્ચાનો વિષય ગોવાલી પંચાયતમાં અંદાજિત પાછલા 2 મહિનાથી ડેપ્યુટી સરપંચ વગરની છે। ઠરાવ કરીને તાલુકામાં પણ મોકલેલ હોય છતાં તાલુકા વિકાસ અધિકારીની ઊંઘ ઉડતી નથી અને ગોવાલી પંચાયતને ડેપ્યુટી સરપંચ વગર ગ્રામસભા ભરવાનો વારો આવ્યો। આના માટે કોણ જવાબદાર? ટીડીઓ કે તલાટી ક્રમ મંત્રીશ્રી? સાથે સાથે ગોવાલી, મુલદ, બોડીદરા, કપલસારી, નાના સજા, ખર્ચી, ઉચેટિયા, રાણીપુરા, ગુમાનદેવ આ બધા ગામોમાં સ્વચ્છતાલક્ષી કામો કેટલા થયા છે અને વિકાસલક્ષી કામો કેટલા થયા છે એ નિહાળતા રહેશો રાષ્ટ્ર સેવા અખબારમાં। રિપોર્ટ પરેશભાઈ મકવાણા, ઝઘડિયા।